ભાવનગર મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાના દિવસે યોજાયેલી અંતિમ સાધારણ સભા તડાપીટ વચ્ચે યોજાઈ હતી। મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ વિવિધ મુદ્દાઓને લઈ શાસક પક્ષને ઘેર્યા હતા। સભા દરમિયાન વિપક્ષ દ્વારા ખાસ કરીને બોર તળાવ ડૂબની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। ઉપરાંત શહેરમાં લારી ગલ્લાવાળાઓ માટે વેન્ડર ઝોનની વ્યવસ્થા અને અન્ય પડતર પ્રશ્નોને લઈને પણ તીવ્ર ચર્ચા જોવા મળી હતી। પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના જ કેટલાક નગરસેવકોએ છેલ્લા 5 વર્ષમાં શહેરમાં થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામો અને મહાપાલિકા હેઠળના ફિલ્ટર પ્લાન્ટમાં લેવાતા રો વોટરના સ્ત્રોત અંગે સવાલો ઉઠાવ્યા હતા। આ બેઠકમાં ફેક્ટરી પ્લોટના લીઝ પટ્ટા રિન્યૂ કરવા સહિત કુલ 18 ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી શરૂઆતના 9 ઠરાવો મંજૂર થયા હતા અને ત્યારબાદ 10મો ઠરાવ ચર્ચા હેઠળ હતો। 5 વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી મહાપાલિકાની આ અંતિમ સાધારણ સભા રાજકીય ગરમાવો અને તડાપીટ વચ્ચે યોજાઈ હતી। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। આજની સામાન્ય સભામાં સૌથી પહેલા આજથી એવી શરૂઆત કરી કે વંદે માતરમનું ગાન પૂરેપૂરું ગાવાનું સાંભળવાનું, જે આજે કર્યું, અમલ પણ કર્યો। 1 કલાક પ્રશ્નોત્તરીનો હતો। પ્રશ્નોત્તરી પછી 1 થી 18 કાર્ય લેવામાં આવ્યા, જેમાં 1 થી 4 આર્થિક સહાયના હતા। 5 નંબરમાં ભંગારનો નિકાલ કરવા અંગેનું હતું। 6 નંબરમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ પાણી પરિચિત માટે ફાળવવા અંગેની હતી। 7 નંબરના કાર્યમાં જમીન મહેસૂલ અને ખેતીની ગ્રાન્ટ ઢોરના ડબ્બાના નિભાવ માટે મંજૂરી કરાવવા માટે હતી। આવી રીતે અલગ અલગ 1 થી 18 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 1 થી 6 કાર્ય જે લોકોના હિત માટે અને કોર્પોરેશનમાં પણ જે વેસ્ટ પડ્યો હતો, ભંગાર પડ્યો હતો, એવા 4-5 વિભાગ છે, 3-4 વિભાગ છે, એ વિભાગના ભંગારનો નિકાલ કરવા માટેના કાર્યો હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં